સુરતમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે 3 રત્ન કલાકારોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ વરાછા વિસ્તારમાં બનવા પામ્યો છે। ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયેલા છે, જેને લઈને દિવાળી પહેલા જ રજાઓ પડી રહી છે। હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે। સતત ધંધામાં આવી રહેલ મંદીને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે। હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે। છેલ્લા 3 મહિનાથી બેકાર હોવાથી 3 રત્ન કલાકારો સાથે મળીને લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો અને 3 શખ્સોએ 2 કારીગરને ધમકાવી લૂંટ પણ ચલાવી હતી। મિની હીરા બજારમાં મળસ્કે ચપ્પુની અણીએ ₹80,000ની લૂંટની ઘટના બની હતી। આ લૂંટારુઓએ સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા હતા। 3 ઇસમો આવી ગેટ પરથી કૂદીને કારખાનામાં ઘૂસ્યા હતા અને લૂંટ કરનાર રત્ન કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો। લૂંટના ગુનામાં વરાછા પોલીસે આરોપીનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી। હીરા બજારના મંદીના માહોલ વચ્ચે લૂંટ થતા હીરા બજારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।